લખતર વિરમગામ હાઈવે પર ગેથડા નજીક આવેલ વીડમાં લાગી ભયંકર આગ. લખતર વિરમગામ હાઈવે પર આવેલ ગેથડા હનુમાનજી મંદિર પાસે આવેલ લખતર ઠાકોર સાહેબની માલિકીની વીડમાં આજે કોઈ અગમ્ય કારણોસર ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. લખતર વિરમગામ હાઈવે પર લખતરથી અંદાજે 5 કિલોમીટર દૂર લખતર નામદાર ઠાકોર સાહેબનું વીડ આવેલું છે, જે વીડમાં આજે અચાનક ભયંકર આગ ભભૂકી ઉઠી હતી. જોતામાં આગ સમગ્ર વીડમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાને પગલે લખતર મામલતદાર આર પટેલ, લખતર પીઆઈ વાય પટેલ સહિત તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાની જાણ વઢવાણ સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડને કરાતા વઢવાણ ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આગના કારણે વીડની અડીને આવેલા ખેતરોના માલિકોને જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે અત્યારે ખેડૂતોના ખેતરોમાં ઘઉંનો પાક ઉભો છે. ત્યારે આજે વીડમાં આગ લાગતા વીડને અડીને આવેલ ખેતર માલિકને તાત્કાલિક પોતાના ખેતરમાંથી ઘઉં તથા પશુઓ માટે રાખેલી કડબ લેવડાવી ખેતરો ખાલી કરવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગ એટલી ભયંકર હતી કે વીડની અંદર કેટલી સંખ્યામાં જીવજંતુઓના મોત થયા હશે એ કલ્પના કરવી મુશ્કેલ છે. ઘટનાને પગલે લખતર, કડુ, કડમ સહિતના ગામમાં લોકો મોટી સંખ્યામાં બનાવના સ્થળે ઉમટી પડ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, લખતર. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.